सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। આપણે વાત કરી ભગવદ્ ગીતા એ ભગવાનનું હૃદય છે અને ભગવદ્ ગીતાનું હૃદય છે 9મો અધ્યાય અને 9મા અધ્યાયનું હૃદય છે અનન્યાસ ચિંતયન્તો મામ વગેરે જે શ્લોક છે નિષ્કામ ભક્તિ પ્રધાન આ 9મો અધ્યાય છે. પરમાત્માની નિષ્કામ ભક્તિ અને એનો મહિમા શું છે, એ નિષ્કામ ભક્તિનો પ્રભાવ કેટલો બધો છે એ પાછળના જે બધા શ્લોકો છે એમાં વર્ણવેલું છે. તેના માટે પરમાત્મા નિષ્કામ ભક્તિ ક્યારે થઈ શકે આપણાથી, નિષ્કામ ભક્તિનું આટલું બધું મહત્ત્વ છે. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શાશ્વત શાંતિમ નિગચ્છતિ અપી ચેત સુદુરાચાર. ગમે તેવો પાપિષ્ઠ હોય તો પણ એ સાધુ પુરુષ બની જાય, સંત બની જાય. નિષ્કામ ભક્તિના પ્રભાવે ઘણા બધા શ્લોકો છે જેમાં નિષ્કામ ભક્તિનો પ્રભાવ એનો જે મહત્તા છે એ ગાયેલો છે 9મા અધ્યાયમાં. તો એ કઈ રીતે આપણા હૃદયમાં જન્મે, નિષ્કામ ભક્તિ સ્થિર થાય આપણા હૃદયમાં કઈ રીતે, તો પરમાત્માને ઓળખવા પડે. જેમ કે પહેલાંના જમાનામાં કેવું કે માણસની ઓળખાણ ના હોય. ગાંધીજી હતા તો અંગ્રેજ ગાંધીજીને મળવા આવ્યો કે મારે ગાંધીજીને મળવું છે. તો ગાંધીજી એ વખતે આપણા આશ્રમમાં સાબરમતી આશ્રમમાં કંઈક ઓલું માળીનું વગેરે કંઈક બધું કામ તો ત્યાં જાતે જ કરવાનું હોય, જેમ એ બધા કરે છે એ રીતે. એટલે ગાંધીજી એને ખબર નથી ગાંધીજી કોણ છે. હવે ગાંધીજી એ માળી કામને બધું કંઈક ગાર્ડનિંગનું બધું કરતા હતા. અંગ્રેજ આવ્યો, એને કીધું મારે ગાંધીજીને મળવું છે. તો સારું બેસો અંદર, હમણાં આવશે થોડી વારમાં. એટલે એમને ખબર પડી ગઈ આને ખબર નથી. એટલે ગાંધીજી એવું કીધું કે સારું અંદર બેસો, થોડી વારમાં આવશે. અને પછી થોડી વાર થઈ, 5-10 મિનિટ રહીને પછી ગાંધીજી જરા આવી રીતે સ્વચ્છ થઈને ગયા. બધું કમાળી કામ કરતા હતા, હાથ બાથ બધું ગંદુ હોય એટલે બધું હાથ બાથ ધોઈને પછી ગયા. કે હા બોલો શું કામ હતું? કે મારે તો ગાંધીજીને મળવું છે. તો કે હા હું જ છું ગાંધીજી. હા, તો એ અંગ્રેજ ઓફિસર જે હોય એણે ગાંધીજીને જોયા હતા, અનુભવ્યા હતા, પણ એને ખબર જ નહોતી કે ગાંધીજી એટલે કોણ વગેરે એમને ખબર નહોતી. એટલે અનુભવ હતો એ અંગ્રેજને, પણ ઓળખ નહોતી. બરાબર. તેવી જ રીતે પરમાત્માના કિસ્સામાં ઘણીવાર એવું થાય, આપણે કોઈક તીર્થયાત્રા અને નર્મદા પરિક્રમા હોય કે આવી રીતે કૈલાસ માનસરોવરની પરિક્રમા હોય, ગમે તે રૂપે ભગવાન આવીને દર્શન આપી જાય છે, આપણે એનો અનુભવ થતો હોય, પણ ખબર પડતી નથી આપણને, ઓળખ નથી. બરાબર. આવું થતું હોય છે. તો ઓળખી જઈએ તો એ વખતે એટલે પરમાત્માની ઓળખ પણ એટલી જ મહત્વની છે જેટલો અનુભવ કે દર્શન વગેરે મહત્વના છે. તો ઓળખ હા પણ એવું કહે છે કે પછી ભગવાન સ્વરૂપે સંન્યાસીના રૂપે અને રોજ ભગવાનને વૃંદાવનની પરિક્રમા કરાવે અને સાંજે જતો રહે, બપોરે જમવા બી જતા રહે. પણ ક્યાંક ને ક્યાંક કોકના ઘેર એમને ભિક્ષા કરાવડાવે, સાંજે સહન બી કરાવડાવે. ગુરુ મહારાજે એમની
લખ્યું કે છેલ્લે મને ખબર પડી કે આ સંન્યાસી જે બધું મને બતાવી ગયું એ મારો હા કોઈ કહેતા ને કોઈ દોડે એકદમ જમતા જોયા જલારામ બાપાના વૃદ્ધ ડોસાના રૂપે પડ્યા. કોઈ દોડે કે એકદમ જમતા જોયા. એટલે એ પણ એ જે તમે કહો છો કે ગુરુમારે હતા એટલે તો સમજી શક્યા કે અમે અનુભવ કરી હા એવું જ એવું જ. બાકી જલ્દીથી આપણા મળ્યા હોય તો જાણીએ. ના આપણે એવા કોઈને કોઈ રૂપિયા આવ્યા હોય પણ આપણે અનુભવ ના કરી શકીએ. ઓળખી શકતા નથી હોતા આપણને લક્ષણ ખબર હોવી જોઈએ. ઇવન સૂરદાસ જે છે કે જો કાળ યવન ને દુર્યોધન ને બધાને કૃષ્ણ ભગવાનનો અનુભવ થયો હતો બરોબર. સૂરદાસને અનુભવ એને તો પ્રજ્ઞાચક્ષુ હતા એટલે સૂરદાસ ઓળખી ગયા પરમાત્માને કે આ હાથ છે ને પરમાત્માનો જ છે તો ઓળખી ગયા. હવે છૂટે નહીં તો પરમાત્માએ બધું વિરાટ સ્વરૂપ લીધું એટલે હાથ મોટો ને મોટો મોટો ને મોટો થતો ગયો. એટલે સૂરદાસ એ વખતે ઓળખી કઈ રીતે ગયા? શ્રદ્ધાના બળે ઓળખ્યા. એટલે આપણી શ્રદ્ધા ક્યારે હોય? જ્યારે ભગવાનનો મહિમા ખબર હોય ને તો શ્રદ્ધા આવે ને શ્રદ્ધાથી ભક્તિ જન્મે. પરમાત્મા કોણ છે, પરમાત્માનું સ્વરૂપ કેવું છે, મહિમા ખબર નથી ને એટલે પરમાત્માના સ્વરૂપમાં શ્રદ્ધા જન્મતી. શ્રદ્ધાનું આધિક્ય એટલે પ્રાચુર્ય. એ થોડી શ્રદ્ધા હોય તો ચાલે. એટલે બાળકને કે ભણવા મોકલવું પડે સ્કૂલમાં તો એ ડૉક્ટર પીએચડી વગેરે થાય તો કેટલું અઠવાડિયામાં એકવાર સ્કૂલે મોકલીએ જ ચાલે? ના છે કે બધા આટલા 100% કે કેટલા બધા ટકા આવે ત્યાં સુધી એને કન્ટિન્યુઅસ સ્કૂલે જવું પડે. એમ પ્રાચુર્ય શ્રદ્ધાનું જોઈએ. પ્રાચુર્ય એટલે પુષ્કળ પ્રમાણમાં શ્રદ્ધા જોઈએ. તો શ્રદ્ધા જ આ ત્રીજા શ્લોકમાં ભગવાને અશ્રદ્ધાના પુરુષાહ વગેરે જે કીધું એટલે શ્રદ્ધા વગરના જે છે એ લોકોને મારી પ્રાપ્તિનું સાધન એવી ભક્તિ પ્રાપ્ત થતી નથી. મારી પ્રાપ્તિનું સાધન છે નિષ્કામ ભક્તિ. એ નિષ્કામ ભક્તિ માત્ર ને માત્ર શ્રદ્ધાથી જ જન્મે છે. એટલે ત્રીજા શ્લોકમાં એવું કીધું અશ્રદ્ધાના પુરુષાહ ધર્મસ્યાસ્ય અસ્ય ધર્મસ્ય ભાગવત ધર્મ જે છે કોઈ પણ ધર્મ આપણે આ બોલીએ છીએ એ પણ ભાગવત ધર્મ બની જાય જો આ વક્તવ્ય વગેરે જે છે એનાથી ગુરુ મહારાજ રૂપે જે ઈશ્વર જે પ્રસન્ન થાય વગેરે. આપણે ઇવન ભોજન જે લઈએ છીએ એ ભોજન ધર્મ બની જાય કે ભગવાનનો પ્રસાદ છે, ભગવાનને ધરાવેલું છે. આ ભાવથી કોઈ પણ વસ્તુ ભાગવત ધર્મ બની જાય. આપણે નોકરી ધંધો જે કરતા હોઈએ ને એને ભાગવત ધર્મ બનાવવાનો. એ ધર્મ બને છે શ્રદ્ધાથી. એટલે શ્રદ્ધા એ મુનિનું આપણા જે સાધકજનોનું સંબલ એવું કહેવામાં આવે છે. આપણા પક્ષે રહેલું સૌથી મોટું એક પાસું છે જેનાથી આપણે બાજી જીતી જઈ શકીએ છીએ. આપણી પાસે કંઈક એવી ચાલ હોય, કોઈ બાજી ઢગલાબાજી કે ગમે તે રમતની કંઈક એવી ચાલ હોય કે જે આપણે બાજી જીતી જઈએ. હારવા આવેલા હોઈએ ને તો એવી ચાલ હોય કે જેનાથી બાજી જીતી જઈએ. પેલી સાપ સીડીની રમત હોય એમાં આપણા ધારો કે આપણે કંઈ બહુ પણ એક સીડી એવી હોય જે સીધી 99-100 સુધી લઈ જાય એ સીડી મળી જાય તો આપણને એના જેવું છે. આ સાપ સીડીની રમત જેવું છે. આપણે ગમે ત્યારે સીડી જાય અને કર્તૃત્વપૂર્વકની સાધનાઓથી ગમે તેટલા ઊંચા ઉઠ્યા હોઈએ પણ એક સાપ આવે ને સીધો પાછું જ્યાં હોય ને ત્યાં લઈ જાય. એટલે આ વસ્તુ બહુ જ અગત્યની છે. સાપ સીડીની રમત જેવું છે. આપણે કર્તૃત્વપૂર્વકની સાધનાઓ કરતા રહીશું ને તો અહંકાર ગમે ત્યારે નીચે આપણું પતન લાવી દે. એના કરતાં ભગવાન માટેની શ્રદ્ધારૂપી સીડી હોય ને તો ગમે ત્યારે આપણને છેક સુધી પહોંચાડી શકે છે. એટલે પરમાત્મા પંથે આપણે પરમાત્માની પ્રાપ્તિના માર્ગે જતા હોઈએ ત્યારે સૌથી અગત્યનું આ શ્રદ્ધા વસ્તુ ખૂબ જ અગત્યની છે આપણા માટે. એટલે સૂરદાસ વગેરેને જેવી રીતે શ્રદ્ધા હતી, યજુર્વેદના ઋગ્વેદના ઘણા મંત્રો એવા છે કે આ શ્રદ્ધયા પ્રાપ્યતે સત્યમ. તો સત્યની પ્રાપ્તિ શ્રદ્ધાપૂર્વક જ થાય છે. સત્ય જ પરમાત્મા છે. અને અહીંયા શ્રદ્ધાનું આધિક્ય એ રીતે બતાવવામાં આવેલું છે કે પોતાના પિતા કરોડપતિ હોય એવી જેને ખબર નથી એ બાળક જ બીજા પાસે મદદ માગે ને. એટલે મારા પિતાજી આવી રીતે કરોડપતિ જેવી ખબર ના હોય તો જ બીજા પાસે પૈસા માગે. એમ આપણા ઈષ્ટદેવતા, આપણા ભગવાન વગેરે જે છે ગુરુ મહારાજ, એક આવી રીતે ગોરખનાથ જે છે સંત, આપણા નાથ સંપ્રદાયના બધા જુનાગઢના બધા જે આચાર્યો છે, નાથ એટલે એ લોકોના પ્રથમ આચાર્ય શંકર ભગવાન, આદિનાથ એટલે શંકર ભગવાન જ કહેવાય છે.
એમને એટલે એ લોકો આદેશ, જેમ આપણે કૃષ્ણ ભગવાનનો આદેશ ભગવદ્ ગીતા વગેરે છે, એવી રીતે એમના ગ્રંથો આદેશ કહેવાય છે. તો ગોરખનાથ એમના શિષ્ય સાથે આવી રીતે જતા હતા ગામે, અને એક ગામ એવું આવ્યું કે જ્યાં માત્ર બધું જે વસ્તુઓ હોય બધી સુવર્ણની, પાત્રોથી માંડીને ધરતીથી માંડીને જે કંઈ પણ ઠોસ વસ્તુઓ હોય ને બધી સુવર્ણની, ઈંટો ને ઘડો ને જે કંઈ પણ વસ્તુઓ પૃથ્વીનીમાંથી બનેલી હોય, ઘર બધું સુવર્ણનું. એટલે એના શિષ્યને થયું આટલું બધી સમૃદ્ધિ વગેરે આ નગરમાં, આ ગામડામાં કઈ રીતે છે ને આમ તેમ. પણ તો સાધુ સંન્યાસી એટલે ગોરખનાથને બધા તો એવી જ રીતે હતા, એટલે એ તો ક્યાંય આવી રીતે ક્યાંય બંધાય નહીં વગેરે. એટલે ગોરખનાથ તો ભિક્ષા વગેરે લઈને થોડો આરામ કરીને પછી એ શિષ્ય સાથે આગળના ગામ માટે પ્રવાસી હતા. એટલે સંન્યાસી માટે તો એવું કહેવાયું ને કે કોઈ એક ઘર ગોદોહન, જેમ સુખદેવજી માટે કહેવાયું ને કે ગોદોહન કાળ પૂરતા જ એ કોઈક એક ઘરે રોકાય. ગોદોહન એટલે મારે 2 પ્રહર એટલે 48 મિનિટ. એટલે સુખદેવજી જેવા ઉદ્ધત સંન્યાસીઓ હોય 48 મિનિટથી વધારે કોઈ એક ઘરે રોકાય જ નહીં. એટલે આવું હોય ગોરખનાથ આવી રીતે કોઈક એક ઘરે જાય, ભિક્ષા લે અને પછી નીકળી જાય. અને તો શિષ્યને સુવર્ણનું આવું ગામ છે વગેરે વગેરે, તો ઈંટને આ તે બધું ભઠ્ઠીને બધું પડેલું હતું, એમાંથી એક સુવર્ણની ઈંટ એણે લઈ લીધી. એક સુવર્ણની ઈંટ લઈ લીધી. એટલે પછી આગળ જતા હતા શિષ્ય ને ગુરુ ને બધા. તો શિષ્ય આમ તો યુવાન હતો, ગોરખનાથ તો વૃદ્ધ હતા, પણ આગળ ચાલવામાં છે ને શિષ્ય તો સોનાની એક આટલી મોટી ઈંટ હોય, આટલું વજન 5 કિલો 10 કિલો જે થતું હોય, તો થોડોક ચાલવાની સ્પીડ તો એની ઓછી થઈ જાય ને ધીમે ધીમે. એટલે ગોરખનાથને એમ થાય કે આ ધીમો કેમ પડી જાય છે વારે વારે. એટલે પછી ગોરખનાથને ખબર પડે છે કે આ ઓલે ત્યાંની ગામડાની આ સુવર્ણની ઈંટ લઈને આવ્યો છે. એટલે પોતાના ગુરુ મહારાજમાં એટલે આ સુવર્ણની ઈંટ તરફ એની વધારે શ્રદ્ધા હતી કે આ મહત્વનું છે. પોતાની પાસે આ સમર્થ ગુરુદેવ છે એવી ખબર નહોતી. એટલે ગુરુ મહારાજે પછી એ વખતે એ ગોરખનાથે એ સમજાવવા માટે એવું કર્યું. એટલે લઘુશંકા વગેરે માટે ગયા હશે, પાણી પીવાના આમ તેમ હાથ પગ ધોવા, સહેજ પથ્થર ઉપર ગયા, અને પથ્થર ઉપર પછી એ અભિમંત્રિત જે પાણી પીધું એ આખો પર્વત જે હતો જ્યાં હાથ ધોવાનું પાણી પીવા ગયા, પર્વત ઉપર આમ નાખ્યો, આખો પર્વત જે સુવર્ણનો થઈ ગયો. એટલે એ સમજાવવા માંગતા હતા કે જે ગુરુદેવમાં શ્રદ્ધા હોય તો બીજે શ્રદ્ધા રાખવાની જરૂર કેમ પડી, કે આ મારું સલામતીનું સાધન છે વગેરે. એટલે એ રીતે સમજાવ્યું શિષ્યને કે આપણો હાથ દોરનાર જે છે, સારથી આપણા જીવનના જે છે, એ આપણા માટે જ્યારે જે વસ્તુની જરૂર છે એ વસ્તુ એ વખતે આપશે જ. ઘણીવાર આપણને છે ને એવું થાય કે સાલું આ ભાગવત ને ભગવદ્ ગીતા ને બધું આમ સારું ઘરડા થયા ને પછી હાથમાં આવ્યું, અથવા તો સત્સંગનો અવસર થોડો મોટી ઉંમરે મળ્યો, કે આપણે નાની ઉંમરમાં મળી ગયો હોત તો વગેરે. અનેક મહાત્માઓ જે છે, મને તમારા બધાનું જોઈને એવું થાય કે ગુરુ મહારાજના દર્શન તો ખાસ કર્યા હોત તો મને આમ એવું થાય ઘણીવાર કે કેટલું બધું આમ કંઈક ગુરુ મહારાજની કંઈક વાત સાંભળું તમારા મુખે, કે ત્યારે જે પ્રસન્નતા હોય છે તમારા હૃદયમાં મુખ મુદ્રા ઉપર. કાલે તીર્થે કેટલી બધી વાત કરી, અમે ગયા હતા તીર્થ જોડે, તો એણે પણ કેટલી એક બાળકને પણ કેટલું બધું એક શ્રદ્ધા છે, એક આપણા શાસ્ત્રમાં ગુરુ માટે જે ભાવ છે એ ખરેખર બધા ગુરુ ભક્તો પાસેથી જાણવા જેવો છે. એટલું ચોપડીમાં લખાય નહીં એટલું બધું તમને બધાને ખ્યાલ છે. એટલે આ વસ્તુ ગુરુ મહારાજ પ્રત્યેની આપણા જે આચાર્ય છે, આપણા જીવનના જે સારથી બનેલા હોય એના માટેની જે શ્રદ્ધા છે એ ખૂબ મહત્વનું સાધન છે. એટલે ગુરુમાં જે આચાર્ય છે એ આપણને ભગવાનના મહિમાને ઓળખાવે છે. આચાર્ય મહિમાને ઓળખાવીને નિષ્કામ ભક્તિના બીજ રોપે છે. એ બીજનું સંવર્ધન કરે છે, ખાતર પાણી બધું આપે છે. એટલે આપણા હૃદયમાં નિષ્કામ ભક્તિના બીજ શ્રદ્ધાના બળે આખા સંવર્ધન પામતા હોય છે. શ્રદ્ધા બહુ જ મહત્વનું સાધન છે અધ્યાત્મ પંથે. તો હવે ભગવાન પોતાના જ સ્વરૂપના મહિમાને વર્ણવે છે. એટલે અહીંયા આપણે કીધું કે તત્વજ્ઞાન પ્રધાન થોડાક શ્લોકો છે. એટલે ભગવાન કોણ છે એમને ઓળખવા હોય તો એ હવે ચોથા શ્લોકથી કહે છે. તો ચોથા શ્લોકમાં ભગવાન કહે છે, મયા તતમિદં સર્વં જગ
આપણે હા એક આ સળંગ સાથે જ બોલીએ. ચાલો. મયા તતમિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના મત્સ્થાનિ સર્વભૂતાની ન ચાહન્તેષ્વસ્થિતઃ ન ચ મત્સ્થાનિ ભૂતાની પશ્ય મે યોગમૈશ્વરં ભૂતભૃન્ન ચ ભૂતસ્થઃ મમાત્મા ભૂતભાવનઃ. તો આ બે શ્લોકમાં પરમાત્માએ પોતાના સ્વરૂપભૂત મહિમાનું વર્ણન કરેલું છે. આવું એવું કહેવાય કે પરમાત્મા સૃષ્ટિના કણે કણમાં અને ક્ષણે ક્ષણ વિદ્યમાન છે, એટલે વ્યાપ્ત છે સમગ્ર સૃષ્ટિમાં. સમગ્ર સૃષ્ટિના કણે કણમાં છે, સમગ્ર સૃષ્ટિમાં ક્ષણે ક્ષણ વર્તમાન છે. ભગવાન જ બધું છે, ભગવાન બધે વ્યાપ્ત છે. તો આપણને પ્રશ્ન થાય કે જણાતા કેમ નથી, અનુભવાતા કેમ નથી, ઓળખાતા કેમ નથી? એટલે ભગવાનનો જ અનુભવ આપણને થાય છે, પણ આપણે પરમાત્માને સાચા સ્વરૂપે ઓળખતા નથી. એટલે સર્વવ્યાપક છે તો પરમાત્મા જણાતા કેમ નથી? અહીંયા એવું કીધું, મયા તતમિદમ સર્વમ, સંપૂર્ણ જગત મારા વડે, એટલે હું સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છું. મારા વડે આ બધું તતમ વ્યાપ્ત છે. પણ હું કેવો છું? અવ્યક્ત મૂર્તિ. અવ્યક્ત મૂર્તિ વડે સંપૂર્ણ જગતમાં હું વ્યાપ્ત છું. તો સંપૂર્ણ સોનું એવું કહે છે બધા અલંકારોને, સુવર્ણ બધા અલંકારોને એવું કહે છે કે હું બધા અલંકારોમાં વ્યાપ્ત છું. હવે આપણે સમજવા જઈએ, સુવર્ણમાં અલંકારો છે કે અલંકારોમાં સુવર્ણ છે? બરોબર. સુવર્ણમાં અલંકારો છે, માટીમાં ઘડો છે કે ઘડામાં માટી છે? એટલે આવું કંઈક છે ને સમીકરણ અહીંયા ભગવાને કીધેલું છે. નચ મત્સ્થાની ભૂતાની અને મત્સ્થાની સર્વભૂતાની, આ બધું જે કીધું છે એ સમજવાનું છે. જ્યાં સુધી આપણે સુવર્ણના વિવિધ નામ રૂપોને, કંદોરો, ચૂની ને વીંટી ને બંગડી ને આ તે બધું, આપણે દરેકે દરેક જે અલંકાર છે, દાગીનો છે, એનો નામ જુદું છે, રૂપ જુદું છે, અને એનો વ્યવહાર પ્રયોજન વગેરે જે છે એ પણ જુદું જુદું છે. તો પહેલાં છે ને કોઈ નામ રૂપનું સર્જન થયું નહોતું. એમ આપણું પણ પહેલાં સુષુપ્તિમાં બધા એક પરમાત્મા સાથે એક રૂપ થઈને હોઈએ છીએ. કોઈ ભેદભાવ જુદાઈ કંઈ હોતું નથી. પહેલાં કંઈ જ નહોતું. પછી ઝવેરીની દુકાનમાં બધા ઘરાક આવે, પહેલાં કોઈ નામ રૂપ વગેરે સર્જાયા નહોતા. ઝવેરીની દુકાનમાં એક ઘરાક આવ્યો અને પછી કે મને પેલું સોનું આપો, પેલું સોનું આપો. ઝવેરી કે કયું સોનું? પેલું સોનું એટલે કયું સોનું? તો કે મને છે ને ગળામાં પહેરાય ને એવું સોનું આપો. એટલે ગળામાં પહેરાય એવું સોનું જોઈએ છે? હા ચાલો. એટલે ઝવેરીએ છે ને પછી ગળામાં પહેરાય એવું સોનું બનાવી દીધું. પછી બીજો ઘરાક આવ્યો કે મને પેલું સોનું આપો, પેલું સોનું આપો. એટલે ઝવેરીને એ શું પેલું પેલું સોનું એટલે શું? કે મને હાથમાં પહેરાય ને એવું સોનું આપો. એટલે હા, હાથમાં પહેરાય એવું સોનું જોઈએ. તો એટલે ઝવેરીએ હાથમાં પહેરાય એવું સોનું બનાવી દીધું, જુદા જુદા કાટવાળું. પછી ત્રીજો ઘરાક આવ્યો કે મને ઓલું સોનું આપો, ઓલું સોનું આપો. એટલે ઝવેરી પછી કંટાળી ગયો કે આ શું બધા આવે છે ને પેલું સોનું આપો ને આ સોનું આપો ને. એના પછી એ ઝવેરીએ બધી જાતના જે અલંકારો, ઘાટ, ઘડિયા વગેરે બધું બનાવ્યું અને દરેકે દરેકનું નામ આપી દીધું કે ભાઈ જો આ ગળામાં પહેરાય એવા સોનાને હાર કહેવાય, અહીં કેળે પહેરાય એ સોના કંદોરો કહેવાય, અહીં કાંડે પહેરાય અને બંગડી કહેવાય, આંગળીએ પહેરાય અને વીંટી કહેવાય. હકીકતમાં સુવર્ણ જ છે, પણ ઓલું સોનું આપો, પેલું સોનું આપો, એવી બધી વ્યવહારની બધી એવી ગૂંચવણો ઊભી થતી હતી. એટલે ઝવેરીએ શું કર્યું? નામ આપી દીધું કે હાથમાં પહેરાય ને વીંટી કહેવાય, કાંડે પહેરાય ને આ કહેવાય વગેરે વગેરે. એટલે સુવર્ણ જ છે, પણ ઝવેરીએ વ્યવહારની સરળતા માટે બધા અલંકારોના નામ આપ્યા અને એ પ્રમાણે ઘડવાનું એણે શરૂ કર્યું. એટલે ઝવેરીએ આ કર્યું. તો અહીંયા છે ને પરમાત્મા ઝવેરીના સ્થાને છે. બધા જીવોને કે મને ઓલો ભોગ ભોગવવો છે, ઓલી ઈચ્છા છે. એટલે પરમાત્માએ અનેકવિધ બધા વિષયોની રચના કરી. અનેક બધા જીવો છે, એના કર્મના સંસ્કારો છે, અને
અને ઈચ્છા પૂર્તિ માટે ભગવાને અનેક બધા જગતના નામ રૂપની રચના કરી. અનેક બધા જીવો, આપણે બધા જે જીવોના નામ છે ને, સુષુપ્તિમાં કોણ આપણે નામ દઈને બોલાવીએ, કોઈ જાગે છે? એકદમ ગાઢ નિદ્રામાં ઉઠેલા મૂકી ગયા હોય ત્યારે આપણે નામ લઈને બોલાવીએ, કોઈ જાગતું નથી. જ્યારે પરમાત્મા જાગે એટલે આપણે સૂઈ જઈએ ત્યારે ક્યાં હોઈએ છીએ અને જાગીએ ત્યારે ક્યાંથી આવીએ છીએ. જો આપણે સૂતા હોઈએ ત્યારે આપણું નામ લઈને કોઈ બોલાવે તો આપણને ખબર પડતી નથી. એટલે આપણે આ શરીરમાં હોતા નથી, ક્યાંક ગયેલા હોઈએ છીએ, બરાબર. અને ધારો કે કોઈ આપણને બોલાવે, ધારો કે અહીંયા હોઈએ, અહીંયા બધા બહુ મોટો પ્રોગ્રામ હોય એટલે બધા અહીંયા જ જાણે કે આવી રીતે ત્યાં સૂઈ ગયા હોય રાત્રે, અને છે કે ગેટ આગળથી કોઈ બોલાવે, બૂમ પાડે તો ના સાંભળે. પછી નજીક આવે ના અંદરનો જે ગેટ છે ત્યાંથી બૂમ પાડે, ત્યાંથી ના સંભળાય. પછી છેક પથારી આગળ આવીને બોલે તોય ના સંભળાય. પછી સહેજ આમ હલાવીએ તોય ના સંભળાય. પછી ઢંઢોળીને જગાડીએ ને ત્યારે જાગે. એટલે છેક દૂરથી બોલાવીએ, નજીકથી બોલાવીએ, નજીકથી બોલાવીએ, પાસે ઊભા રહીને અને સહેજ હલીએ, અડકીએ તોય નથી. અને એકદમ ઢંઢોળીને જગાડીએ ત્યારે આપણે જાગીએ છીએ. ત્યારે આમ ઝપકીને, જેમ કે સફાળા થઈને જાગીને આપણે હા કોણ છે, શું છે વગેરે એવું આપણને થાય છે. એટલે કે આપણે કેટલા દૂર ગયા હોઈએ એ પ્રમાણે બહારથી કેટલે દૂરથી બોલાવે છે તો ખબર પડે. એટલે કે આપણે સંપૂર્ણપણે આ ઉપાધિ સાથેનો સંબંધ છોડીને પરમાત્માને ભેટીને સૂઈ ગયા હોઈએ છીએ. પણ પછી ટાઢ લાગે, આમ ઠંડી વાય તો કેવું એક ચાદર ઓઢીને સૂઈ જઈએ ને, એવી રીતે અજ્ઞાનની ચાદર લઈને પરમાત્મા સાથે સૂઈ ગયા હોઈએ. એવું પરમાત્મા સાથે બાથ ભીડીને એટલે કે એક થઈને સૂઈ ગયા હોઈએ. પણ આપણને ખબર હોતી નથી, અજ્ઞાનની ચાદર છે ને એટલા માટે. એટલે આપણને જગાડવામાં, ઢંઢોળીને જગાડવામાં આવે છે. ઢંઢોળીને જગાડે છે આપણા આચાર્યો. એ ઢંઢોળીને જગાડે છે ને ત્યારે પરમાત્મા સ્વરૂપમાં આપણને જગાડે છે, એવું છે. એ શ્રુતિમાં આવું વર્ણન આવે છે. તો નામ રૂપ બધાના જુદા જુદા. જેમ ઝવેરીએ વ્યવહારની સરળતા માટે દરેકે દરેક અલંકારનું નામ અને એને અનુરૂપ એનો વ્યવહાર નક્કી કર્યો કે ભાઈ વીંટી છે એને હાથે જ પહેરાય, અહીંયા આંગળીમાં જ પહેરાય, ભાઈ એને અહીંયા કાંડે ના પહેરાય. એવી જ રીતે દરેકે દરેક ઝવેરીએ વ્યવહારની સરળતા માટે કર્યું, એમ પરમાત્માએ વ્યવહારની સરળતા માટે આ ઉપાધિનું જુદું નામ આપ્યું, આ ઉપાધિનું જુદું. બધી જેટલાય જીવો છે બધી ઉપાધિનું જુદું જુદું નામ આપેલું છે. તો અહીંયા કીધું માયા તતમિદમ સર્વમ જગદવ્યક્ત મૂર્તિના. એક જ પરમાત્મા આ બધી ઉપાધિ રૂપે વ્યાપ્ત છે અને દરેકે દરેકનું જુદું જુદું નામ આપણને ખબર નથી પડતી. જે વીંટી, કંદોરો બધા રૂપે સુવર્ણ જ છે, છતાં સુવર્ણને અવ્યક્ત મૂર્તિ કીધું છે. અવ્યક્ત મૂર્તિ છે એટલે આપણને સુવર્ણ જેવું ખબર નથી પડતી. તો અવ્યક્ત મૂર્તિ એટલે કેવું કહેવાય કે કોઈ પણ મંદિર હોય, સાઉથનું કે દક્ષિણ ભારતમાં બધા મંદિરો હોય તો મંદિરોની આગળ પ્રવેશ દ્વારમાં ઓલો હાથી કે સિંહનું આમ પૂતળું મૂકેલું હોય. એટલે નાનું બાળક હોય, સિંહ કે હાથી હોય તો ગભરાઈ જાય કે આ તો હાથી છે, સિંહ છે વગેરે. અને પછી કોઈ પિતાજી કે વગેરે સાથે હોય ને તો સમજાવે કે ના ના આ તો લાકડાનો હાથી છે, માટીનો હાથી છે, એ કંઈ ના કરે. એટલે પછી બાળક સમજે, અડે અને ત્યારે એને ખ્યાલ આવે આ તો સાચો હાથી નથી. હવે હાથી છે અને માટીનો કે લાકડાનો હાથી છે. તો જ્યારે આપણે એવું સમજીએ કે આ લાકડાનો હાથી છે, એટલે લાકડા ઉપર આપણી ધ્યાન હશે, દ્રષ્ટિ હશે, સભાનતા હશે, તો હાથી એવું નામરૂપ નહીં હોય. અને જ્યાં સુધી હાથી એવું નામ અને રૂપની સભાનતા છે ત્યાં સુધી લાકડું એ આપણી સભાનતામાં નહીં હોય. એટલે સુવર્ણની સભાનતા હોય ત્યારે આ અલંકારોનું નામરૂપ નથી હોતું, પણ અલંકારોનું નામરૂપની સભાનતા હોય ને ત્યારે સુવર્ણની નથી હોતી. એ બેમાંથી એકની જ સભાનતા એક કાળે હોય છે. એટલે અહીં પરમાત્માએ કીધું મુજ અવ્યક્ત મૂર્તિ વડે હું સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છું. પણ બધામાં પરમાત્મા અવ્યક્ત મૂર્તિ રૂપે, અવ્યક્ત એટલે જાણનારા રૂપે રહેલા છે. આપણને એમ થાય કે પરમાત્મા આખા જગતમાં વ્યાપ્ત છે તો જણાતા કેમ નથી? એ ના જણાય. પરમાત્મા દેખાતા કેમ નથી? ના દેખાય. કેમ? કારણ કે જોનારો છે, જોનારો રૂપે પરમાત્મા સંતાઈ ગયા છે. એટલે આપણે કોઈ દિવસ પોતાના તરફ દ્રષ્ટિ નહીં કરીએ,
કે જે જોનારો કોણ છે, આ જગતને જોનારા રૂપે પરમાત્માની અવ્યક્ત મૂર્તિ છે. એટલે હું રૂપે પરમાત્મા, અવ્યક્ત મૂર્તિ એટલે હું રૂપે આપણા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે પરમાત્મા રહેલા છે. સંપૂર્ણ જગતને જોઈ રહ્યા છે, સંપૂર્ણ જગતને જાણી રહ્યા છે. અને મત્સ્થાની સર્વભૂતાની, બધા ભૂતો, બધા જીવો અને જગત મારામાં છે. સુવર્ણ એવું કહે છે કે બધા અલંકારો મારામાં છે. સમુદ્ર એવું કહે છે બધા તરંગો મારામાં છે. નચ અહં તેષુ અવસ્થિત, હું એમનામાં નથી. જો કોઈ અભિનેતા હોય, જુદા જુદા મલ્ટી રોલ બધા, જેમ કે ડબલ રોલમાં, ટ્રિપલ રોલ વગેરે લેતો હોય પિક્ચરમાં, તો દરેકે દરેક જે વેશ છે, રોલ છે, એમાં એ રહેલો છે. એટલે મયા તતમિદમ સર્વ, મારા વડે સંપૂર્ણ વેશમાં વ્યાપ્ત છું હું. પરંતુ નચાહમ તેષુ કોઈ અભિનેતા હોય, શરૂઆતમાં રાજા તરીકેનો વેશ લે, પછી ભિખારી તરીકેનો વેશ લે, વેપારી તરીકેનો વેશ લે. તો અહીંયા એવું કીધું છે મત્સ્થાની સર્વભૂતાની. તો રાજા, વેપારી, ભિખારી આ ત્રણે ત્રણમાં અભિનેતા છે. અભિનેતામાં આ ત્રણે ત્રણ છે ખરા? જો સુવર્ણમાં અલંકારો છે ખરા? અલંકારોમાં સુવર્ણ કહેવાય, પણ સુવર્ણમાં અલંકારો નથી. સુવર્ણ સ્વરૂપમાં અલંકારો નથી. એવી જ રીતે અહીંયા કહે છે કે જે અભિનેતાના બધા જુદા જુદા રોલ લીધા હોય એમાં પરમાત્મા છે. આ વેશમાં પણ પરમાત્મા છે, આ બધા વેશમાં પરમાત્મા છે. પરમાત્મા સ્વરૂપમાં એકે વેશ રહેલો નથી, એકે નામરૂપ રહેલું નથી. મત્સ્થાની સર્વભૂતાની નચાહમ તેષુ અવસ્થિત ન ચ મત્સ્થાની ભૂતાની. અને મારામાં પણ કોઈ ભૂત નથી. કોઈ ભૂત એટલે જીવો અને જગત બંને અહીંયા સમજી લેવાનું છે. પશ્યમે યોગમૈશ્વરમ. યોગમૈશ્વરમ એટલે મારી ઐશ્વર્ય યુક્તિ. અહીંયા યોગનો અર્થ છે યુક્તિ. પરમાત્માને સમજવાની, પરમાત્માને ઓળખવાની આ યુક્તિ છે. યુક્તિ એટલે તર્ક છે કે પશ્યમે યોગમૈશ્વરમ, હું એમનામાં નથી પણ બધું મારામાં છે. પરમાત્મા અહીંયા કયા સ્વરૂપે? સમુદ્ર જાણે કે એવું બોલતો હોય કે બધા તરંગો મારામાં છે, હું તરંગોમાં નથી. એટલે તરંગ સ્વરૂપ પૂરેપૂરું પરમાત્મામાં જ છે, પણ પરમાત્મામાં કોઈ તરંગો નથી. એટલે સમુદ્ર જે તરંગ જે છે એ જ્યારે પોતાને સમુદ્ર સ્વરૂપે, સમુદ્ર જે મુદ્રા સહિતનો હોય એને સમુદ્ર કહેવાય. તો મુદ્રા એટલે સમુદ્રની બે મુદ્રાઓ છે, એક શાંત મુદ્રા અને એક વિક્ષેપ, ચંચળ. બધી જે મોજા વગેરે હોય ભરતી ઓટ વખતે જે આવે એ સમુદ્ર એટલે મુદ્રા. એની સમુદ્રની બે પ્રકારની મુદ્રા છે, શાંત અને વિક્ષેપ, ચંચળતા વગેરે. તો તરંગની આવી બધા તરંગો સમુદ્રમાં છે. બધા એટલે તરંગ તરફ દ્રષ્ટિ હોય ને ત્યાં સુધી એવું કહેવાય કે બધા આવી રીતે સમુદ્રમાં છે. પણ જળ દ્રષ્ટિ હોય તો એકે તરંગો હોય ખરા? ખાલી જળ દ્રષ્ટિ હોય તો. એટલે અહીંયા નચમત્સ્થાની ભૂતાની પશ્યમે યોગમૈશ્વરમ. પરમાત્મા સ્વરૂપને જાણવાની અહીંયા પરમાત્મા યુક્તિ કહી રહ્યા છે. અલંકારો સુવર્ણમાં છે, શરૂઆતમાં એવું કહેવાય. જ્યાં સુધી અલંકારો પર દ્રષ્ટિ છે ત્યાં સુધી એવું કહેવાય બધા અલંકારો સુવર્ણમાં છે, બધા ભૂતો પરમાત્મામાં જ છે. પરમાત્મા સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરીએ, શરૂઆતમાં જેટલા આપણે ઓલી બાલ વાટિકા વગેરેમાં જઈએ તો 100 અરીસા હોય, તો 100 અરીસા હોય તો આપણા 100 પ્રતિબિંબ દેખાય. તો કેવું કહેવાય કે બધા અરીસામાં હું છું, બધા અરીસામાં હું છું. એટલે જ્યાં સુધી પ્રતિબિંબ તરફ દ્રષ્ટિ છે ત્યાં સુધી કહેવાય ને કે બધા અરીસામાં હું છું, બધા ભૂતોમાં પરમાત્મા છે. એટલે પ્રતિબિંબ તરફ દ્રષ્ટિ હોય ત્યાં સુધી કહેવાય બધા અરીસામાં હું છું. પણ હું વાસ્તવમાં એકે અરીસામાં રહેલો છું ખરો? અરીસામાં જે દેખાય છે ને એ તો પ્રતિબિંબ છે. એટલે જ્યાં સુધી આપણને પરમાત્માને જાણવાનો, સમજવાનો પ્રયત્ન કરીએ ને ત્યાં સુધી એવું કહેવાય બધા જીવોમાં એ જ હૃદયમાં એ જ આત્મા રામ છે, બધાના હૃદયમાં રામ છે એવું કહેવાય. બધામાં એ જ રહેલો છે. એ પ્રતિબિંબ રૂપે જે બોલી રહ્યો છે એ જ છે. એટલે આપણને એવું લાગતું હોય કે હું બોલું છું, તો એના માટે એવું કીધું કે ખરેખર તો દરેકે દરેક હૃદયમાં એ જ પરમાત્મા પ્રતિબિંબિત થઈ રહ્યા છે.
આ હૃદયમાં રહીને એ જ જોઈ રહ્યા છે, બોલી રહ્યા છે, સાંભળી રહ્યા છે. આ બધાના હૃદયમાં રહીને એ જ જોઈ, બોલી, સાંભળી રહ્યા છે. એટલે એકવાર આપણામાંથી આપણે જે બોલી રહ્યો છે, સાંભળી રહ્યો છે, પરમાત્મા તરફ દ્રષ્ટિ કરીએ તો આ ઉપાધિમાં રહીને જે બોલી રહ્યો છે અને આ ઉપાધિમાં રહીને જે બોલી રહ્યો છે એ એક છે કે જુદા જુદા છે? મારી ઉપાધિમાં રહીને જે જોઈ રહ્યો છે, બોલી રહ્યો છે, કર્મ કરી રહ્યો છે, ફળ ભોગવી રહ્યો છે, સુખી દુઃખી થઈ રહ્યો છે, કરતા ભોગતા બની રહ્યો છે, અને તમારા બધાની ઉપાધિમાં રહીને જે બોલી રહ્યો છે, સાંભળી રહ્યો છે, જોઈ રહ્યો છે, એ જુદો છે કે એક જ છે? તો આપણને જો મને વધારે સારું, જો ધારો કે આપણામાં વધારે બળ હોય, એટલે આ ઉપાધિ દ્વારા બોલી રહ્યો છે અને સામેની ઉપાધિ દ્વારા બોલી રહ્યો છે, તો એકનો અવાજ, જો બોલનારો એક જ છે તો એકનો અવાજ મોટો અને એકનો અવાજ નાનો, એકનો અવાજ તીણો, એકનો અવાજ ઘેરો, એવું કેમ છે? જો બોલનારું ચૈતન્ય પરમાત્મા એક જ છે તો પછી આવું જુદું જુદું કેમ છે? એટલે જુદાઈ પરમાત્મામાં છે કે ઉપાધિમાં છે? બરોબર? હા. એટલે જુદાઈ હકીકતમાં આપણે શું કરીએ છીએ કે આ ઉપાધિમાં રહેલું બોલનારું ચૈતન્ય અને સામેની ઉપાધિમાં રહેલું બોલનારું ચૈતન્ય જુદું જુદું સમજીએ. જુદાઈ હકીકતે ઉપાધિમાં છે અને ઉપાધિ કર્મના સંસ્કારો પ્રમાણે બનેલી છે અને એટલા માટે એમાં વિવિધતા છે. કર્મના સંસ્કારો જે છે આપણા બધાના જુદા છે. એટલે ક્યારે કયા કર્મના સંસ્કારોને પ્રગટ કરવા એ સર્વજ્ઞ સર્વશક્તિમાન પરમાત્મા જ જાણે છે. જો એવું કહેવાય છે આપણા બધાની અંગૂઠાની છાપ જે છે એ ન ભૂતો ન ભવિષ્યથી, એટલે એવું ભવિષ્યમાં એવું કોઈ નહીં થાય અને અનાદિકાળના ભૂતકાળથી પણ એવું કોઈ નહીં હોય કે જેને અંગૂઠાની આવી છાપ હશે. એટલે આપણે વિચાર કરીએ કે પરમાત્માનું જ્ઞાન કેવું હશે કે આવી છાપ ભૂતકાળમાંય બની નથી અને ભવિષ્યમાં પણ બનશે નહીં. એટલે કેટલું સર્વજ્ઞતાનો અવધિ આપણે ખાલી વિચારીએ ને તોય રોમાંચ થાય કે પરમાત્માનું કેવા કર્મના સંસ્કારોની વિવિધતા છે આપણા બધાની. એટલે આપણા બધાનો અવાજ પણ જુદો છે, બધી જ વસ્તુઓ જુદી છે, પણ એ બધી જુદાઈ ઉપાધિના સ્તરે રહેલી છે. પરમાત્મા એવું કહે છે ને, ભલે ને ગમે તેટલા કર્મના સંસ્કારો જુદા હોય, બધી ઉપાધિના ગુણધર્મો જુદા જુદા હોય, છતાં પણ બધી જુદાઈમાં રહીને બોલનારું ચૈતન્ય, સાંભળનારું, વ્યવહાર કરનારું ચૈતન્ય એક જ છે. જો બોલનારો જુદો જુદો હોય ને તો રાગ, દ્વેષ, કામ, ક્રોધ બધા આવેગો જન્મે. એટલે આપણે જો એવું સમજી લઈએ, ધારો કે આપણું કોઈએ અપમાન કર્યું, આટલું નથી આવડતું એમ કહીને બધા વચ્ચે કોઈક ગુસ્સે થયું ધારો કે, અને આપણે એવું સમજી લઈએ કે એ ઉપાધિમાં રહીને બોલનારો અને આ ઉપાધિમાં રહીને કરનારો એક જ છે, તો આપણને એ વ્યક્તિ કે જે ઉપાધિ માટે કોઈ અણગમો જન્મશે નહીં. રાગ, દ્વેષ વગેરેનું કારણ એ જ છે કે આપણે એ ઉપાધિના ચૈતન્યને જુદું સમજીએ છીએ. હકીકતમાં આપણી બધી ઉપાધિમાં રહીને બોલનારો એક જ છે, સાંભળનારો એક જ છે અને એ સ્તરે એકતા રહેલી છે. જો ઉપાધિના સ્તરે એકતા રહેલી નથી, પરંતુ ઉપાધિમાં રહીને જે વ્યવહાર કરનારો છે ને એ એક જ છે, બોલનારો એક જ છે. આ જ વસ્તુ 13મા અધ્યાયમાં ભગવાને કીધી, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. બધી ઉપાધિઓમાં ક્ષેત્રજ્ઞ હું એક જ છું. ક્ષેત્રજ્ઞ એટલે જીવ, આપણે જેને કહીએ છીએ જીવ, તો પરમાત્માનું જ સ્વરૂપ છે. હા, કોઈ કંઈક કહી જાય તો ખરેખર લાગે છે, પણ ત્યારે એ જ વિચારવાનું છે આ ઉપાધિમાં રહીને બોલનારો અને એ ઉપાધિમાં રહીને બોલનારો એક જ ઈષ્ટ દેવતા છે. આપણો જે વાલો છે ઈષ્ટ દેવતા છે ને એ જ એ ઉપાધિમાં રહીને બોલનારો છે. આપણને જેમ છે જ અણગમો કે છે ઉદ્વેગ વગેરે જે જન્મે છે, આપણે બેને ભેગા કરીએ છીએ, બોલનારો અને આ ઉપાધિને ભેગા કરીએ છીએ. અને એટલા માટે એવું લાગે છે કોઈક ઉપાધિમાં રહીને, ઉપાધિ કર્મના સંસ્કારો પ્રમાણે મળેલી છે આપણને, અને એ કર્મના સંસ્કારોને પ્રગટ કરનારો પરમાત્મા છે, સર્વજ્ઞ છે. એટલે સર્વજ્ઞ છે અને એણે આપણું હિત જ ઈચ્છ્યું છે, માટે આવી ઉપાધિ આપેલી છે. આપણે બધા, એટલે આપણા બધામાં એક વસ્તુ કોમન છે. જેમ કે અત્યારે ખાલી વ્યવહાર પૂરતું એવું કે આપણે બધા ગુરુ ભક્તો છીએ,
એવી જ રીતે બધામાં સમાનતા એકતા શું છે? આપણા બધામાં રહીને બોલનારો એક છે, સાંભળનારો એક છે, જોનારો એક છે. એટલે એ સ્તરે તો એકતા જ આપણા બધામાં રહેલી છે. એટલે અહીંયા ભગવાને કીધું કોઈ નિંદા કરે એ સહન ના થાય. કારણ કે આપણા દ્રષ્ટિ છે ને ઓલા તરફ જતી રહે છે. હા, એટલે બોલી કોણ રહ્યું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ ને ત્યારે આપણને ઉદ્વેગ નહીં જન્મે. એટલે બોલી એને એટલા માટે પરમાત્માને ઓળખવાનું મહત્વ છે. આપણે પરમાત્માના દર્શન એ કોઈ ચમત્કારિક વસ્તુ નથી, કોઈ દિવ્ય ઘટના નથી. અમુક દેશ કે અમુક કાળે પરમાત્માના દર્શન થાય એવું નથી. પરમાત્માનું દર્શન એટલે શું? હૃદયસ્થ પ્રેમ હોવો અને પરમાત્માના મહિમાનું જ્ઞાન હોવું. એટલે મહિમા જાણતા નથી ને એટલે આપણને દર્શન થતા નથી. દર્શન થવું એટલે શું? મહિમાનું જ્ઞાન હોવું. પરમાત્માનો આ જ મહિમા છે. કયો મહિમા છે? કે બધી ઉપાધિમાં રહીને બોલનારો હું છું એ પરમાત્માનો મહિમા છે. અને બધી ઉપાધિઓ ભગવાનની વિભૂતિ છે. બરફને પાણીની વિભૂતિ કહેવાય. કંઈક વિશેષ કાર્ય થાય જે પાણીથી નથી થતું એ બરફથી થાય છે, ઠંડક વગેરે જે કંઈ પણ. એટલે બધી ઉપાધિઓ જે છે ને એ પરમાત્માની વિભૂતિ છે. અને વિભૂતિ હંમેશા જુદી જુદી જ હોય, પણ બધી વિભૂતિઓમાં જે રહેલો છે ને એ તો એક છે, સમાન છે અને અત્યંત સરળ છે. એમાં કોઈ વિશેષતા નથી. બોલનારો એક જ છે, સાંભળનારો એક જ છે. ભલે ના સંભળાતું હોય, ઘણા ગરડા હોય તો મમ્મીને ઘણીવાર ના સંભળાતું હોય તો ઘણીવાર દુઃખી થાય, મને કેમ સત્સંગ વગેરે નથી સંભળાતો. ત્યારે કે આપણે કહીએ સાંભળનારો તો એક જ છે આ ઉપાધિમાં અને બધી ઉપાધિઓમાં. એટલે સાંભળનારો એક જ છે. આપણા કર્મના સંસ્કાર પ્રમાણે આપણને ઉપાધિ મળે છે. નહીં સાંભળવું બધું એ ઉપાધિના સ્તરે રહેલું છે. આપણને ખરેખર સાંભળનારો જે છે ને બધામાં એક જ છે. એટલે ઓછું સંભળાય કે વધારે સંભળાય એ બધું ઉપાધિના સ્તરે રહેલું છે. વાસ્તવમાં આપણને અડકતું નથી. એ ખાસ અહીંયા સમજવાનું છે. એટલે અહીંયા કીધું પરમાત્માએ મયા તતમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિ. અવ્યક્ત મૂર્તિ એટલે હું સ્વરૂપે આત્મા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે પરમાત્મા જાણનારા રૂપે સંતાઈ ગયા છે. સમગ્ર જગતને જે જોઈ રહ્યો છે, જાણી રહ્યો છે એ પરમાત્મા છે. અને કીધું પછી મત્સ્થાની સર્વભૂતાની પ્રતિબિંબના દ્રષ્ટાંતથી સમજવાનું. પ્રતિબિંબ જેમ કે 100 અરીસા હોય તો 100 અરીસામાં આપણું પ્રતિબિંબ દેખાય. ત્યારે કે બધા અરીસામાં હું જ રહેલો છું. અને નચાહમ તેષુ અવસ્થિત. હકીકતે શોધવા જાઓ તો અરીસામાં એ નથી. હું તો અરીસાથી એકદમ પૃથક છું. એવી રીતે અરીસા એટલે આપણું હૃદય, આપણું અંતઃકરણ. તો બધા અંતઃકરણમાં એ જ પરમાત્મા ઉપલબ્ધ થઈ રહ્યા છે. બધા અંતઃકરણમાં એ જ પરમાત્મા ઉપલબ્ધ થઈ રહ્યા છે. છતાં એ અંતઃકરણમાં રહીને એ અંતઃકરણના સંસ્કારોથી એ આવી રીતે લેપાયમાન થતા નથી. પ્રતિબિંબમાં હું ઉપલબ્ધ થઉં અને પ્રતિબિંબમાં સહેજ આમ તિરાડ પડેલી હોય તો આમ મારા ઉપર તિરાડ પડી જાય. અરીસામાં સહેજ તિરાડ પડેલી હોય તો આપણને કંઈ નાવા નીચોવાનો સંબંધ નથી. અરીસામાં ભલે ને પડે, ભલે મારું પ્રતિબિંબ એવું દેખાય, પણ મારામાં કંઈ જ એને લીધે મને કંઈ પાટાપિંડી કરવા લાગતો નથી. ઘણા અરીસા એવા હોય કે અંતરગોળ બહિર્ગોળ, તો આપણે ઊંચા તાડ જેવા લાગીએ. બાલવાટિકામાં જુદા જુદા અરીસાઓ એવા છે. આપણે નાના સ્કૂલમાં હતા ત્યારે લઈ જતા હતા. એક અરીસા મોટા ઊંચા તાડ જેવા લાગીએ, એક અરીસામાં મોટા પહોળા લાગીએ. તો આપણે ભાઈ વજન ઘટાડવા માટે ત્યાં દંડ બેઠક કરવી પડે કે ના કશું કરવું નથી પડતું. કેમ? નચાહમ તેષુ, ભલે ને એમાં દેખાવું પણ ન અહમ તેષુ અવસ્થિત. તે ઉપાધિમાં એ ઉપાધિવાળા આપણે થઈ જતા નથી. એટલે આ ઉપાધિ દ્વારા સારા કર્મો થાય તો સજ્જન બનતો નથી પરમાત્મા, અને ચોરી કરે ને તો ચોર પણ બનતો નથી. આવું અહીંયા રહસ્ય પ્રગટ કરે છે. ચોરી કરીને પરમાત્મા ચોરે બનતા નથી તો બને છે કોણ ચોર? અહીંયા કીધું કે જે કર્મ કરે એમાં અહમ ભાવ જે સ્થાપિત કરે છે. પરમાત્મા કર્મ કરે, સર્જન પાલન લય પરમાત્માના કાર્યો કહેવામાં આવે છે. તો સર્જન કરનારા કોણ છે? બ્રહ્માજી. તો બ્રહ્માજીનો કોઈ પણ ફોટો જોઈએ, આપણે ચિત્ર જોઈએ તો બ્રહ્માજી શું હોય? એમ ધ્યાન કરતા હોય. વિષ્ણુ ભગવાન પાલનહાર કહેવાય. વિષ્ણુ ભગવાનનો કોઈ પણ ફોટો જુઓ તો એક ક્ષીર સાગરમાં આ ઊંઘતા હોય.
અને શંકર ભગવાન સંહારક કહેવાય તો શંકર ભગવાનનો કોઈ બી ફોટો હોય સમાધિસ્થ હોય. એ સર્જન પાલન લય આ ત્રણ આટલા મહાન કાર્યો કરનારા ત્રણ દેવો જ કશું કરતા નથી. એક ધ્યાનસ્થ છે, એક ઊંઘ્યા કરે છે અને એક સમાધિમાં છે. એટલે મયાધ્યક્ષને બધા આગળના શ્લોકો આવશે એમાં આ રહસ્ય પ્રગટ કરે છે. પોતે કંઈ ન કરવા છતાં બધું થઈ રહ્યું છે. આવું ક્યારે હોય? પોતે કંઈ ન કરવા છતાં બધું થઈ રહ્યું છે. સર્જન પાલન લય પ્રત્યેક ક્ષણે ઓલું બીજમાંથી અંકુર ફૂટે છે અને પછી ફૂલ અને પુષ્પ આવી જાય તો પુષ્પ કર્મય પણ જાય છે. એટલે સર્જન પાલન લય પ્રત્યેક ક્ષણે સતત નિરંતર ચાલુ છે. અને સર્જન પાલન લય કરનારા ત્રણ દેવો કશું કરતા નથી. કશું કોઈના કર્યા વગર બધું થઈ રહ્યું છે. એવું કઈ રીતે થાય? જો બધું પ્રેમથી થતું હોય ને તો કરનારો કોઈ ના હોય ને તો બધું થાય. કોઈના માટે ખાલી પ્રેમ હોવો જોઈએ. સૂર્યને છે ને એટલો પ્રેમ છે પરમાત્મા માટે, ખબર છે આટલા બધા વર્ષોથી નિયમિત રીતે પ્રકાશું છું. એવું જો આવે ને સૂર્યને તો પછી કાલથી મોડો જ ઉગે. એટલે દરેક વસ્તુમાં પરમાત્માએ એક બહુ શું કહેવાય સ્ક્રિપ્ટ. આપણે કંઈ નાટક કરવાનું હોય તો પટકથા આપણે આ પ્રમાણે વર્તન કરવાનું છે એવું લખીને આપ્યું હોય, ડાયલોગ બોલવાના વગેરે, તો એ પ્રમાણે કરવાનું હોય. તો પરમાત્માએ છે ને બધા જીવોને સ્ક્રિપ્ટ આપી દીધી છે. સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા 3જા અધ્યાયમાં ભગવાને કીધું પૂરો પ્રજાપતિ એટલે પ્રજાપતિ પરમાત્માએ બધાને યજ્ઞ ભાવ રૂપી સ્ક્રિપ્ટ, સૂર્ય તારે આવું કરવાનું. જેણે માત્ર પ્રદાન કર્યું હોય ને, જે સૂર્ય તો આ ઉપાધિ મળી સૂર્યદેવને, તો એની પહેલાના કલ્પમાં જે જીવે માત્ર પરોપકાર જ કર્યો હોય, તેજસ્વી જીવન જીવ્યા હોય ને એને સૂર્યની ઉપાધિ મળે. સૂર્ય ચંદ્ર આ બધા દેવો પહેલાના જીવો જ છે. એટલે જેવું જીવન જીવ્યા હોય ને એવી પરમાત્મા ઉપાધિ આપતા હોય છે. એટલે બધા જે છે ને એને પરમાત્માએ યજ્ઞ ભાવ રૂપી સ્ક્રિપ્ટ આપેલી છે. એટલે પરમાત્માએ ધ્યાન બેઠો બેઠો ઊંઘ્યા કરે ને તો એ જગત ચાલે છે. કોઈ આમ બધું અથડામણના અંતે લાઈન થોડું હું તારું કામ કરું એવું નથી થતું. યમરાજાનું કામ કરે, સૂર્યદેવ સૂર્યનું કામ કરે, ચંદ્રનું કામ કરે. સૂર્યને એવું ના થાય હું થોડો ઠંડો થઉં, અને ચંદ્રને એવું ના થાય હું થોડો ગરમ થઈ જાઉં. એટલે દરેક ડાયા ડમરા થઈને કામ ક્યારે કરે? એમનો પ્રેમ હોય ને તો કરે. પ્રેમ એટલે બેસ્ટ મેનેજર કહેવાય છે પરમાત્માને. મેનેજમેન્ટના ઘણા બધા સેમિનાર ને ઘણું બધું થતું હોય છે અમદાવાદ એને બધા જે બધી કોલેજો હોય ને અને બધી કંપનીઓ પણ હોય તો એ બધા મેનેજમેન્ટના બધા થોડા બધા સેશન્સ ગોઠવતા હોય છે કે કુશળ મેનેજમેન્ટ કઈ રીતે આપણે કરી શકીએ. તો કુશળ મેનેજમેન્ટ કે ભગવાનનું મેનેજમેન્ટ કુશળ મેનેજમેન્ટ છે. પોતે કશું ના કરવું પડે અને બધું કામ થઈ રાખે. એવું ક્યારે થાય? જ્યારે બધા ડાયા ડમરા હોય અને પોતાનું કાર્ય પ્રેમથી કરતા હોય ને ત્યારે પરમાત્માએ બધાના હૃદયમાં આ યજ્ઞ ભાવ મૂકી દીધો છે. અને માટે પરમાત્માએ કશું જ ધ્યાન રાખવાનું રહેતું નથી. એટલે ઓલા સ્કૂલમાં જો જ્યારે શિક્ષક ના હોય, ફ્રી પીરિયડ હોય અને કોઈ શિક્ષક આવ્યું ના હોય તો બધા છોકરાઓ છે ધમાલ મસ્તી કરતા હોય. પણ કોઈ ક્લાસમાં બધા છોકરાઓ શાંતિથી લેસન કરે છે તો એવું ક્યારે હોય? આપણને આમ બારી કે વગેરેથી શિક્ષક કે કશું દેખાતું નથી, અવાજ નથી આવતો, બધા વિદ્યાર્થીઓ ડાયા દમડા થઈને લેસન કરે છે. આવું ક્યારે હોય? કોઈ શિક્ષક હોવો જોઈએ, કોઈ વ્યવસ્થાપક હોવો જોઈએ ખરો, ભલે દેખાતું ના હોય. એ વ્યવસ્થાપક મેનેજર એ પરમાત્માએ બધાના હૃદયમાં યજ્ઞ ભાવ મૂકી દીધો છે. પરમાત્મા બધા એટલે પછી પરમાત્મા શાંતિથી ઊંઘે છે. આખી સૃષ્ટિનું બધું પ્રલય થઈ જાય ને તો પરમાત્મા ઊંઘતા જ હોય છે વિષ્ણુ ભગવાન. કારણ કે બધાના હૃદયમાં આ યજ્ઞ ભાવ મૂકી દીધો છે. અવ્યક્ત મૂર્તિ રૂપે પરમાત્મા જ રહેલા છે. પરમાત્માના મહિમાને એના સ્વરૂપને આપણે ઓળખવાનો પ્રયત્ન કરીએ તો આપણે ખરેખર નિમિત્ત જ બની જઈએ. સૂર્ય નિમિત્ત છે, ચંદ્ર નિમિત્ત છે, એવી રીતે આપણે બધા નિમિત્ત બની જઈએ એના મહિમાને ઓળખી લઈએ તો. એટલે અવ્યક્ત મૂર્તિના એવું કીધું. એટલે પરમાત્માનું જે આ બધું આપણે રૂપ જોઈ રહ્યા છીએ એ ઇદમ રૂપ છે અને ઇદમ રૂપ માયિક રૂપ છે. આપણને પ્રતિબિંબમાં જે આપણું રૂપ દેખાય છે એ પ્રતિબિંબમાં જણાનારું રૂપ ઇદમ એટલે આ રૂપ જે છે ને એ પ્રતિબિંબિત છે, આભાસિત રૂપ છે.
એટલે આપણને જગતમાં પરમાત્મા કહેવાય ને, બધું પરમાત્મા છે, બધા રૂપ એણે લીધેલા છે. તો જે જગતમાં આપણને જેટલાય જણાય છે ને પરમાત્માના પ્રતિબિંબિત રૂપો છે. અને અહમ રૂપ જે છે, જે જાણનારો છે, જોનારો છે, એ પરમાત્માનું અહમ રૂપ છે ને, એ સાચું રૂપ છે, એ અવ્યક્ત મૂર્તિ છે. અને એના વડે પરમાત્મા સમગ્ર ભૂતોના હૃદયમાં વ્યાપ્ત છે. એટલે અહીંયા કહે છે, આખા સુંદર દુહા છે બધા. छिपकर रहते हैं भगवान બહાર ભીતર એક સમાન. જે આ જેમ કે ઘડો હોય એમાં પાણી ભરેલું હોય, પાણી ભરેલા ઘડાને આપણે સમુદ્રમાં, નદીમાં, ડોલમાં મૂકીએ તો ઘડાની અંદર અને બહાર પાણી છે. એવી રીતે પરમાત્મા અંદર અને બહાર છે. તો જ્યાં સુધી આ શરીર તરફ, ઉપાધિ તરફ દ્રષ્ટિ છે, ત્યાં સુધી એવું કહેવાય કે અંદર હૃદય, જે અંતરાત્મા રૂપે રહેલા છે, અને બહાર જગતના ઉપાદાન રૂપે, જગતને જન્માવનાર રૂપે રહેલા છે, સર્જનહાર, પાલનહાર, સંહારક વગેરે રૂપે રહેલા છે. કિસકા ધ્યાન કરું સવિવેક, જલ તરંગ લોહે હમ એક. પરમાત્મા અને આપણી વચ્ચે સંબંધ કેવો છે? જળ અને તરંગનો જેવો સંબંધ છે ને, એવો સંબંધ છે. તરંગે સાધના કરીને જળ સમાધિ લેવાની છે. તરંગ જે છે એ જળથી જુદું છે ખરું? તરંગ જળ સમાધિ લે, તરંગને સમુદ્રના જળના દર્શન થાય. એટલે શું? તરંગને જળ સમાધિ લે, તરંગને જળના દર્શન થાય. એવા જ દર્શન પરમાત્માના દર્શન છે. એટલે તરંગ પોતાનું એક નામ રૂપ, હું તરંગ છું, હું નાનું તરંગ છું, હું મોટું તરંગ છું, આવું અભિમાન છોડે એને જ દર્શન કહેવામાં આવેલું. એટલે કે પરમાત્મા, તરંગ અને જળ એ કોઈ એમાં તાત્વિક ભેદ નથી. જીવ અને પરમાત્મા, આ જીવાત્મા એ પરમાત્માનું જ સોપાધિક પ્રતિબિંબિત રૂપ છે. એટલે મુझको તું ક્યાં ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ રે, ખૂબ જાના હૈ ये અનજાને બને બેઠે હૈ. પરમાત્મા જ પોતે આંખ બંધ કરીને આ જગત રૂપી તમાશો જોઈ રહ્યા છે. રંગઅવધૂતજી મહારાજ જે છે નારેશ્વરમાં, એમનું બહુ સુંદર ભજન છે. આંખ બંધ કર દેખે તમાશા, ભૂલા આપ હી સે. એટલે કે પોતાને ભૂલીને આ જગત રૂપી તમાશો જોઈ રહ્યા છે. ખુલા નયન હુઆ સત્સંગા. પરમાત્મા આંખ બંધ કરે ને તો આ જગતને જુએ. આંખ બંધ કરીને જગતને જોઈ રહ્યા છે. એટલે પોતાને જીવ માને અને જગતને જોઈ રહ્યા છે. ખુલા નયન હુઆ સત્સંગા. કોઈક આચાર્યની પાસે આવી રીતે સત્સંગ કરવા જાય, પરમાત્મા પોતે, અત્યારે કોણ બેઠું છે સત્સંગમાં? એ જ પરમાત્મા બેઠેલા છે. ઊંઘે ને ત્યારે આ જગતને જોઈએ છીએ, અને સત્સંગ વગેરેમાં આંખો ખોલે છે. ખુલા નયન હુઆ સત્સંગા. સત્સંગ થયો એનામાં પરમાત્માએ દ્રષ્ટિ ખોલી. ભૂલા આપ હી છે, ખુલા નયન હુઆ સત્સંગા, રંગ કંગ કહી છે. એમાં રંગ અવધૂતજી મહારાજ એવી રીતે રંગ અહીંયા લખે છે. એટલે ખબર પડી કે રંગ હકીકતમાં તો એ પરમાત્મા જ છે. એટલે આંખ બંધ કરીને પરમાત્મા આ જગતને જોઈ રહ્યા છે. સત્સંગમાં એમની આંખ ખુલે છે ત્યારે જુએ છે કે હું એક જ છું. એટલે જે શું છે, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, જાગીને જોવું તો જગત દિશે નહીં. જાગે ને પરમાત્મા તો પછી પોતાને જ જુએ છે. અને ઊંઘી જાય ને ત્યારે આ જગતને, આંખ બંધ કરે ઊંઘી જાય ત્યારે આ જગત, એટલે આપણને આ જગત દેખાતું હોય ને, આપણી આંખ બંધ છે એવું સમજવાનું. આપણે આંખ ખોલીએ ને તો જગત જણાય જ નહીં, પરમાત્મા જ જણાય. આ જગત જણાય છે, આપણી આંખ બંધ હોવી જોઈએ. પરમાત્મા નથી જણાતા, પરમાત્મા તરફ દ્રષ્ટિ નથી, માટે એટલા માટે નથી જણાતા. આપ મેં આપ छिपे, પડદા ખીંચે ઢકે બેઠે હૈ. પડદો ખેંચીને અજ્ઞાનની જે ચાદર છે એમાં પોઢીને સૂઈ ગયો છે જીવ પરમાત્મા સાથે. વહ કહો તુમ કહો મેં કહું યહ ભી કહું, આ તે પેલું હું, આ બધા ભેદભાવ હકીકતમાં શું છે? વસ્તુ તો એક હી હે, નામ ધરે બેઠે હે. પણ બધાના નામ જુદા જુદા છે. એક જ છે વસ્તુ, નામ બધાના જુદા જુદા છે. આ રીતે પરમાત્માએ આ પોતાનો વૈભવ, પોતાની વિભૂતિ અને મહિમા સમજાવી છે. એટલે પરમાત્માને ઓળખવાની આ જ એક રીત છે. વ્યવહાર અને પરમાર્થ બંનેને સમજવાની આ એક રીત છે. જોનારા રૂપે પરમાત્મા આપણને આવી રીતે સત્સંગમાં આચાર્યો જ સમજાવી શકે છે.
એક ઓલા પ્રોફેસરનું દૃષ્ટાંત આપવામાં આવે છે. પ્રોફેસર એટલે આપણે ક્યાંક સફારી વગેરે મેગેઝિનમાં પ્રોફેસર ફર્ગેટ એવું કંઈક આવતું હતું, મને યાદ છે, હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે. એટલે કે પ્રોફેસર બધા કેવા હોય, ધૂની મગજના હોય. કોઈ વૈજ્ઞાનિક આપણે લઈએ તો જે પોતાની શોધખોળ કરતો હોય એમાં જે રચ્યો પચ્યો હોય અને ખાવા પીવાનું વગેરે કોઈનું ભાન ના હોય. એટલે ઘરે આવે એની પત્ની જે છે એને આવી રીતે બધી વસ્તુ હોય એના માટે તૈયાર રાખ્યું હોય, ચા તૈયાર રાખ્યું, પછી એ પોતાનો કોટ ને પોતાનું જે કંઈ છે સામાન, લાકડી ના તે ચશ્મા બધું એની પત્ની જે છે એ સંભાળ રાખે. બીજા દિવસે જ્યારે પ્રયોગશાળામાં કામ ધંધે જવાનું હોય ત્યારે એની પત્ની જે છે બધું એ પ્રોફેસરને બધું પાકીટ છે, આ છે, તે છે, બધી વસ્તુઓ સાચવેલી હોય એ આપે. એકવાર પત્નીને ક્યાંક બહારગામ જવાનું થયું. પ્રોફેસરે કોઈ દાડો પાણીનો પાલો જાતે લીધેલો નહીં. ઘણી વાર આપણા ઘરમાં પુરુષો હોય એને ચપ્પુ ક્યાં ચપ્પાથી સફરજન સમારવાનું હોય ને ત્યારે ખબર, ચપ્પુ કઈ રીતે વાપરવાનું એ ખબર ના હોય. ગેસ ચાલુ કરવો હોય તો ગેસને આમ ઓલું જે એનું હેન્ડલ હોય છે દબાવવાનું હોય, આમ ખેંચ ખેંચ કરે, એટલે છે દબાઈએ તો પછી ફરે. ઘણા લોકોની બહુ આમ કફોડી હાલત હોય છે. હમણાં સવારે નાસ્તાની સેવા બધી છે, ભાઈઓએ લીધેલી છે, ઉપાડી છે ગુરુ મહારાજની અમદાવાદમાં સ્વામીજીની નાસ્તાની સેવા. આપણે જે બધા ભાઈઓ આવે ત્યારે ખબર પડે કે આ માણસ, જે માણસે ઘરે કંઈક કરેલું હોય ને કામ, એ આશ્રમમાં કરી શકે. જેણે ઘરે જ કંઈ કર્યું ના હોય એ આશ્રમમાં આવીને લાવવાનું શું કરવાનું છે, એના મદદ કરીશું. પ્રોફેસર આવા હતા, ઘરે કંઈ કર્યું નહોતું. એટલે પત્ની કહે કે આવી રીતે 10 દિવસ મારે બહારગામ જવાનું છે. એટલે પ્રોફેસર આમ ધ્રુજી ગયા, તારા વગર તો મને એકે વસ્તુ મળશે નહીં, હવે હું શું કરીશ, મારું બધો વ્યવહાર કઈ રીતે ચાલે, બધું કામ અટકી જશે, મને તો કંઈ કરતા આવડતું નથી. તો એક કામ કરો, પત્ની કે જો તમે છે ને આવી રીતે આવો નોકરી ધંધેથી ઓફિસેથી, ત્યારે દરેક કાગળ ચિઠ્ઠી એમાં તમે લખી રાખજો કે જો કોટ તમે જે હોય એ તમે આવી રીતે બારણા પાછળ ટીંગાડી દેજો. એટલે કોટ બારણા પાછળ, ટાઈ ટોપી જે હોય એ અહીં હેંગર ઉપર, અહીંયા ચાવી તો કે અહીંયા, ચશ્મા તો કે અહીંયા, આવી રીતે બધું છે ને તમે કાગળમાં લખી રાખવાનું. ઓફિસેથી આવો, બૂટ છે, મોજા છે, હેન્કરચીફ છે, જે કંઈ વસ્તુ તમે જ્યાં મૂકો ત્યાં તમારે લખી રાખવાનું. એટલે કે સારું. જો એટલે પહેલા દિવસે જાણે કે પત્નીએ આવું સમજાવ્યું, એટલે પછી પત્ની ગયા, બહારગામ જવાનું હતું એ ગયા. એટલે પછી બી સવારે તો બધું સમજાવીને ગઈ હતી. પછી સાંજે ઓફિસેથી આવે છે પ્રોફેસર, બધું પોતાનો જે બૂટ છે એ કાઢ્યા અને લખ્યું બૂટ, જે જાપા મેઇન જાપો જે છે આપણો ત્યાં મૂક્યું, બૂટ મેઇન જાપા, મોજા તો કે બૂટની પાસે. પછી ધીમે ધીમે કોટ ઉતાર્યો, કોટ લખ્યું બારણાની પાછળ હેંગરમાં ટીંગાડેલું, ટોપી તો કે ટોપી આવી રીતે ખીટી ઉપર, પછી ટાઈ આવી રીતે ત્યાં મૂકો હેંગરમાં, આમ તે બધું લખ્યું. અને પછી છેલ્લે સુવાનું આવ્યું એટલે ચશ્મા કાઢ્યા. અને ચશ્મા તો કે ઓશિકા પાસે, જે ટેબલ હોય અહીંયા, કે ચશ્મા ઓશિકા પાસે ટેબલ ઉપર. અને પછી ચશ્મા કાઢીને લખ્યું, છેલ્લે અહીંયા લખ્યું પથારી ઉપર. હવે એ ચશ્મા કાઢીને લખ્યું, શું લખ્યું ને એ ખબર નથી પડતી, શું લખ્યું એ ખબર ના પડે કે પથારી ઉપર એમ. એટલે સવારે ઉઠે છે, સવારે ઉઠીને સૌથી પહેલાં ચશ્મા એ લે છે, ચશ્મા પહેરે છે. અને પછી દરેક વસ્તુ આવી રીતે કાગળિયામાં જોઈને બધું લખે. પણ એક આ છેલ્લું શું પથારી ઉપર શું લખ્યું છે, કેમને એ ચશ્મા કાઢીને લખ્યું હતું. આ ચશ્મા કાઢીને લખ્યું હતું ને એટલે એમને ઉકલાતું નહોતું. એટલે બરોબર સરખું, ઘણી વાર આપણે સહી કરવી હોય, ચશ્મા વગર સહી ના થાય આપણે. એવી રીતે ચશ્મા કાઢીને જે લખ્યું છે બરોબર વંચાતું નહોતું એમને. ચશ્મા પહેરીને જોયું, બધું કશું સારું, શું લખ્યું છે એ ખબર ના પડે. પથારી ઉપર એવું તો આમ ખ્યાલ આવી ગયો હતો એમને કે આ પથારી ઉપર એવું કંઈક લખેલું છે. આખી પથારી ફેંદી વળ્યા, આમ ઓછીકું ઊંચું કરે, ચાદર ઊંચી કરીને બધી વસ્તુઓ ઊંચી કરી ને બધું જોઈ કે પથારી ઉપર શું લખ્યું છે, એ મારી કંઈક મહત્વની વસ્તુ હોવી જોઈએ, કે મેં લખ્યું છે એટલે હોવી તો જોઈએ, પણ કંઈ મળે નહીં. એટલે પછી એ તો મિત્રને ફોન કર્યો કે ભાઈ મિત્ર, મારી પત્ની આવી રીતે બહારગામ ગયા છે અને એમણે મને જેમ કીધું હતું ને એમ મેં બધું કાગળિયા ઉપર લખીને આવી રીતે મેં બધું ચેક કરીને લખેલું છે. તો આ શું લખ્યું છે ને મેં ચશ્મા કાઢીને લખ્યું છે, માટે મને ખબર પડતી નથી કે આ શું લખ્યું છે. તું એક કામ કર, મને મદદ કરવા આવી જાય. મિત્રને બોલાવે છે, મિત્ર આવે છે ને એને તો ખબર પડી ગઈ શું છે. એટલે કે શું લખ્યું છે?
પ્રોફેસરે લખ્યું હતું હું પથારી ઉપર, એટલે અહીંયા લખ્યું હતું એ પોતાને ખબર ના પડે હું પથારી ઉપર, એટલે મિત્રને બોલાય ત્યારે જ ખબર પડે કે હું પથારી ઉપર, ત્યાં સુધી એ પથારી ઉપર કોણ છે ને એ ખબર પડે નહીં. આપણને કોઈ દિવસ હું વિશે છે ને ખબર ના પડે, આપણી જાતે હું કોણ છું એની ખબર કોઈ દિવસ આપણને જાતે ખબર ના પડે. એ છે ને આવી રીતે આચાર્યો કંઈક આપણા હિતેચ્છુ જે હોય ને એ આપણને કહે. એટલે ભગવાન આચાર્ય રૂપે આપણા ઓલા જીવનમાં આવે, ગુરુ મહારાજ વગેરે રૂપે પ્રગટ થાય ને હું એ આપણું સાચું ઠેકાણું, આપણું સાચું ઠેકાણું જે છે ને એ આપણને બતાવે. બીજી બધી વસ્તુઓ આપણને શોધી શકીએ છીએ, ગમે તેટલી મહેનત કરીને આપણે બધું પ્રાપ્ત કરી શકીએ છીએ એક હું છોડીને. હું છોડીને આપણે ગમે તે પરમાત્મા જો આપણા હુંથી જુદા હોત ને તો બધાએ મેળવી જ લીધા હોત. ગમે તેવી સાધનાઓ કરીને ગમે ત્યાં જઈને આપણે મહેનત કરીને મેળવી જ લીધા હોત. પણ પરમાત્માની પ્રાપ્તિ કંઈક કરવાથી થાય ને એવું નથી. અહંકારપૂર્વકની સાધનાઓથી અહંકાર એક તગડો ને તગડો થતો જાય છે. એટલે પરમાત્માની આચાર્ય બહુ સુંદર કહે છે કે પરમાત્માની પ્રાપ્તિ એ અહંકારની કોઈ સિદ્ધિ નથી. અહંકાર કંઈક સાધના કરે અને કંઈક સિદ્ધિ મેળવે એ પરમાત્માની પ્રાપ્તિ નથી. એટલે પરમાત્માની પ્રાપ્તિ અહંકારની નિવૃત્તિનું નામ છે. એટલે કે પરમાત્માની પ્રાપ્તિ કોઈ કર્મના ફળ રૂપ નથી. હું કંઈક કર્મ કરું, સાધના કરું અને ફળ રૂપે મને પરમાત્માની પ્રાપ્તિ થાય એવું નથી. પરમાત્માની પ્રાપ્તિ કોઈ કર્મનું ફળ નથી. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. એ પરમાત્મા જાતે પ્રગટ થનારી વસ્તુ છે. જો આપણા કરવાથી પ્રગટ થાય ને તો એ હંમેશા જવાવાળા સ્વભાવવાળા હોય. હું કંઈક કરું ને મને મળે ને એ હંમેશા મારી સાથે રહે છે. કરું કે મારી સાધનાઓથી જો પરમાત્માની પ્રાપ્તિ થતી હોય તો એ કાયમી ના હોય. આપણે એવું કંઈક કરવું પડે એ જાતે પ્રગટ થાય ને તો કાયમ રહે. તો કાયમ રહે. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. પ્રેમ એટલે સમર્પણ. સમર્પણ એ મુખ્ય વિષય છે 9મા અધ્યાયનો. અહીંયા પરમાત્માએ પોતાના સ્વરૂપનું અવ્યક્ત મૂર્તિ હું રૂપે છુપાયેલા છે. આપણે જાતે કોઈ દિવસ મળે એવા નથી. અને માટે એને ઓળખાવનાર એવા કોઈક આચાર્ય વગેરે હોય એ જ પરમાત્માની પ્રાપ્તિનો યોગ એટલે યુક્તિ બતાવી શકે છે. અને કીધું ભૂત ભૃત ન ચ ભૂતસ્થ મમાત્મા ભૂત ભાવન. મારો આત્મા એટલે કે મારું સ્વરૂપ હું પોતે ભૂત ભાવન છું. અને ભૂત ભૃત એટલે બિભરતી. હું જ સમગ્ર ભૂતો કે જગતનું સ્થિતિ કારણ છું અને હું જ સમગ્ર ભૂતો કે જગતનું ઉત્પત્તિ કારણ છું. ભૂત ભાવન એટલે વૃદ્ધિ, જે આપણી સ્થિતિ ટકી રહેલી છે પાલન કરનારા ભૂત ભાવન કહેવાય. અને ઉત્પત્તિ કરનારા ભૂત ભૃત બિભરતી એટલે એ પ્રમાણે ક્રિયાપદ બનેલું છે. એટલે પરમાત્મા કહે છે હું જ ભૂતોને ધારણ કરનાર છું, હું જ ભૂતોને જન્માવનાર પણ છું. એટલે કે સર્જન પાલન લય બધું જ મારા લીધે થઈ રહ્યું છે. સમગ્ર જગતનો વ્યવહાર પરમાત્માના સંકલ્પપૂર્વક જ થઈ રહ્યો છે. એટલે એ જ સમગ્ર જગત બની ગયા છે. એટલે આવા સિદ્ધાંતો હોય, વૈદિક સિદ્ધાંતો, એને જ પુરાણોએ બહુ સુંદર પ્રેમથી રજૂ કરેલા છે. જો શ્રી કૃષ્ણ પરમાત્મા જ સમગ્ર વ્રજ વૃંદાવન રૂપે રહેલા છે. બધા ગોપ ગોપી બાળકો બધા રૂપે એ જ રહેલા છે. એવું બતાવવું હતું માટે ભગવાને યશોદામાને વિશ્વરૂપ દર્શન કરાયું. બ્રહ્માજીની ગોચારણ લીલા વખતે પણ પરમાત્મા બધા ગોપ બાળો બની ગયા અને ગોવત્સ બની ગયા હતા. એટલે શ્રી કૃષ્ણ વિજ્ઞાન એટલે એ જ સર્વનો આત્મા છે અને વિજ્ઞાન કહેવાય. એનાથી જ સંપૂર્ણ જે વ્રજ મંડળ જે છે ને એ શ્રી કૃષ્ણમય જ છે. એટલે શ્રી કૃષ્ણ પોતે વૃંદાવનનો કણે કણ છે. એવું કઈ રીતે? આપણને તો એક શ્રી કૃષ્ણ બાળક રૂપે દેખાય છે. તો શ્રી કૃષ્ણ પોતે વૃંદાવનનો દરેકે દરેક કણ છે, લતા છે, ગુલ્મ છે. તો એવું કઈ રીતે? તો રાધા રાણીના જો આ ભક્તો કઈ રીતે શ્રી કૃષ્ણ જ બધું છે એવું કઈ રીતે સમજાવે? તો અહીંયા કહે છે રાધા રાણીના ચરણ ચિહ્નોને ધારણ કરવાતા ભગવાને, એટલે ભગવાન પોતે વ્રજભૂમિ બની ગયા. વ્રજભૂમિ બન્યા તો રાધા રાણીના જે ચરણ ચિહ્નો જે અંકિત થાય ને પોતાના ઉપર,
રાધા રાણીને રીઝવવા હતા એટલે જ કોયલ બન્યા અને ટહુકો કરવા લાગ્યા. રાધા રાણીને પ્રસન્ન કરવા હતા એટલે જ એ મોર બની ગયા અને મોર સુંદર કળા વગેરે કરે. એ જ ફૂલ ફળ બધું બની ગયા છે. શ્રી કૃષ્ણ પરમાત્મા જ પ્રેમ ખાતર આખા વ્રજભૂમિ વ્રજમંડળ રૂપે પ્રગટ થઈ ગયા છે. એ જ ગોપ બાળકો બનીને બસ મજા મસ્તી કરી રહ્યા છે. એ જ ગોપી બની ગયા છે અને ગોપીઓના હૃદયમાં પોતાના પ્રત્યેના પ્રેમને માણી રહ્યા છે. પરમાત્મા પોતાના આનંદ સ્વરૂપમાં વૃદ્ધિ કઈ રીતે કરે? એ જ ગોપી બની ગયા છે અને બધી ગોપીઓના હૃદયમાં રહેલા પ્રેમને માણી રહ્યા છે. એટલે આને કહેવાય મયા તતમ ઇદમ સર્વમ જગત વ્યક્ત મૂર્તિના. શ્રી કૃષ્ણ જે સમગ્ર જગત રૂપે થઈ ગયા છે, સમગ્ર વ્રજભૂમિ રૂપે થયા છે. આ રીતે પણ આપણા ભક્તો આચાર્યો સમજાવે છે. એટલે પરમાત્મા પોતે જ આ સમગ્ર જગત રૂપે પોતાને કલ્પે છે અને કલ્પીને પોતે પોતાને જાણે છે. એટલે કલ્પનારો પણ એ છે, બનનારો પણ એ છે, જણાનારો પણ એ જ છે. એટલે બધામાં રહીને આપણે એ જ સમજવાનું છે. વ્યવહાર પૂરતું સમજ, આ સમજને કેવી રીતે આપણે વ્યવહારમાં લાગુ પાડી શકીએ? બધી ઉપાધિમાં રહીને બોલનારો, જોનારો, સાંભળનારો ઈષ્ટ દેવતા આપણા એક જ છે. ચૈતન્ય સ્વરૂપ એક જ પરમાત્મા છે. બધી ઉપાધિઓમાં જુદું જુદું ચેતન નથી. અને માટે આ ઉપાધિનો જેટલો હું માન અને આદર આપું છું, આ ઉપાધિને જેટલું વહાલ કરું છું ને, કેમ આ ઉપાધિને આટલું વહાલ કેમ કરું છું? કારણ કે આ ઉપાધિમાં ચેતન છે, બોલી રહ્યું છે, સાંભળી રહ્યું છે. તો એ બોલનારો અને સાંભળનારો તો બધી ઉપાધિમાં એક જ છે. આ ઉપાધિને જેટલું વહાલ કરું છું એટલું જ બધી ઉપાધિને હું કરું. આ ઉપાધિની મર્યાદાઓ કંઈક છે, તો એ મર્યાદાઓને ભાઈ નીચે નથી બેસાતું, નીચે નથી બેસાતું. એ આ ઉપાધિની ધારો કે મોટી ઉંમર હોય ના પણ બેસાય. આ ઉપાધિની મર્યાદાનો કંઈક સ્વીકાર કરેલો છે મેં. એવી જ રીતે બધી ઉપાધિમાં કંઈક મર્યાદાઓ તો રહેલી જ હોય, તો એનો હું સ્વીકાર કરું. આ ઉપાધિમાં કંઈક વિશેષતા રહેલી છે, મને આ કરતાં બહુ સરસ રીતે આવડે. આ ઉપાધિમાં વિશેષતાઓનો હું જેટલો આદર કરું છું એટલી બધી ઉપાધિઓમાં રહેલી વિશેષતાઓનો હું સમાન આદર કરું. આને જ વેદાંત એકતા કહે છે. બધા એક છે વગેરે જે કહેવામાં આવે, એકતા ચૈતન્યના સ્તરે રહેલી છે. તો બધા એક જ છે, બધા સાંભળનારો. વ્યવહાર બધી ઉપાધિઓના આદરપૂર્વક એક થઈ શકે છે. એટલે બધી ઉપાધિઓનો આદર આપણે કરીએ, મર્યાદાઓનો સ્વીકાર કરીએ અને વિશેષતાઓનો આદર કરીએ તો એકતા સ્થાપિત થઈ શકે આપણા બધામાં. અહીંયા પછી દુઃખ ના થાય. હા, દુઃખ ના, બધાની અંદર ઈશ્વર રહેલો જોઈએ. સમાન લાગણીઓ જન્મે. અત્યારે છે ને લાગણીઓ જુદી જુદી. આને જોવું તો જુદી લાગણી જન્મે, આને જોવું તો જુદી લાગણી કેમ જન્મે છે? કારણ કે બોલનારો સાંભળનારો જુદો જુદો છે. મારામાં ને એમાં એવું જુદું માનેલું છે. આપણે એવો એક અભ્યાસ કે આપણે કંઈક ઉત્સવ કે વગેરે હોય, બધા ભેગા થઈને બધું કરતા હોઈએ છીએ ત્યારે એક થઈ જઈએ છીએ. કરનારા બધા એક જ છે. કોણ છે? ભાઈ ગુરુ મહારાજ કરી રહ્યા છે વગેરે કંઈક આપણા એ વગેરે. એકતા જ્યારે વ્યવહારમાં હોય ને ત્યારે કંઈ આપણને લાગે નહીં. આપણે ધ્યાન વ્યવહારમાં એ જ રાખવા. કંઈક બધી ઉપાધિઓમાં કંઈક મર્યાદા હશે જ અને બધી ઉપાધિઓમાં કંઈક વિશેષતા પણ હશે. એટલે આ ઉપાધિની મર્યાદાઓનો જેટલો હું સ્વીકાર કરું છું, હું ચલાવી લઉં છું. આ ઉપાધિની મર્યાદાને હું ચલાવી લઉં છું. ભાઈ આ વાંકા વળીને તુલસી દળ નથી લેવાતા, ચલાવી લઉં છું. અને વિશેષતા કંઈક હોય તો એનો આદર કરું છું. એવી જ રીતે બધી ઉપાધિમાં રહેલા ચેતન તરફ દ્રષ્ટિ હોય ને તો પછી ઉપાધિની મર્યાદા આપણને નડે નહીં અને એની વિશેષતા આપણને દ્વેષ ન જન્માવે. એટલે કંઈક ઉદ્વેગ વગેરે એ લાગણીઓ જે આવેગો છે એ ન જન્મવાની સ્વતંત્રતા આપણા બધામાં છે. એટલે એકતા ચૈતન્યના સ્તરે, પરમાત્માના સ્તરે એક જ એ રહેલી છે. એટલે આપણને ઇદમ રૂપે જે જણાય છે, બધી ઉપાધિઓ જુદી જુદી જણાય છે, એ પરમાત્માનું માયિક રૂપ છે. માયિક રૂપ એટલે માયાને લીધે જણાનારું રૂપ છે. પણ માયિક રૂપોમાં સાચા રૂપે રહેલો જે અહમ રૂપે, એ સાંભળનારો, બોલનારો વગેરે જે છે ને એ અહમ રૂપ છે. ચોર અને દુર્જન અને સજ્જન બંનેમાં, એટલે દુર્જન જેને અહમ કહે છે, દુર્જન કોને? પોતાના ચોર પોતે જેને અહમ કહે છે ને એને જ સજ્જન અહમ કહે છે. એ બંનેનો હું એક જ છે. અને માટે દુર્જનપણું અને સજ્જનપણું આ એકેપણું હુંમાં નથી આવતું.
કારણ કે બધામાં હું એક જ છે, એ પરમાત્મા જ છે. એટલે અહીંયા પરમાત્મા પોતાને ઓળખાવે છે અને એના માટે એક દ્રષ્ટાંત આપે છે આગળના શ્લોકમાં, જે યથાકાશ સ્થિતો નિત્યમ એવું. એટલે બધી ઉપાધિમાં રહીને જે એક છે એ ઉપાધિના ધર્મોથી આવી રીતે ખરડાતો નથી. દુર્જનની ઉપાધિમાં રહીને પરમાત્મા દુષ્ટ બનતા નથી. એ કઈ રીતે સમજી શકાય એના માટે દ્રષ્ટાંત આપે છે. છઠ્ઠા શ્લોકમાં કહે છે ભગવાન, યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન તથા સર્વાણી ભૂતાની મત્સ્થાનીત્યુપધારય. જેમ કે આકાશમાં વાયુ, તો આકાશનું આકાશ સ્વરૂપ પરમાત્મા છે અને વાયુ સમાન આ બધા જીવો ભૂતો વગેરે છે. આકાશમાં વાવાઝોડું વગેરે આવે, વંટોળ વગેરે આવે તો આપણે આખું આકાશ ધૂળ ડમરીને બધું થઈ જાય. પછી આપણે આમ સાવરણી લઈને, ધારો કે ધૂળ થઈ ગઈ હોય તો આ હોલમાં રહેલું આકાશ આપણે સાવરણી લઈને સાફ કરવું પડે. તો આકાશમાં ગમે તેટલું વાવાઝોડું આવે, કંઈક ચમત્કાર વગેરે વીજળીના ચમકારા આન તે બધું થાય, પણ આકાશમાં કંઈ ફરક પડતો નથી. અને ખૂબ વરસાદ પડે તો આકાશ ભીંજાઈ જાય ખરું, પછી એને સૂર્યપ્રકાશમાં આમ તપાવવું પડે ખરું. એટલે આકાશમાં વાયુ વિચરણ કરે છે. વાયુ પોતે આવી રીતે ધૂળ ડમરી વગેરે રૂપે હોય અને ભીંજાયેલો ભેજવાળો વાયુ પણ હોય, છતાં આકાશ ભીંજાતું પણ નથી અને ધૂળવાળું ગંદુ મેલું થતું નથી. સારું છે, વંટોળ આવે ત્યારે આકાશને જો આપણે કચરા પોતું સાવરણી ને બધું કરવાનું હોય તો આકાશ આપણે જમીનને કરી શકીએ, આકાશને આપણે સાફ કરવાનું હોત તો શું થાત ખબર નહીં, કઈ રીતે થાત એ બી ખબર નથી. એટલે એ પ્રમાણે અહીંયા ભગવાને દ્રષ્ટાંત આપ્યું. એટલે આકાશ મેલું થતું નથી, ભીનું થતું નથી, એવી રીતે દુર્જનની ઉપાધિમાં પરમાત્મા દુષ્ટ બનતા નથી. સજ્જનની ઉપાધિમાં સારા કર્મોનું અભિમાન કરે એવા પણ બંને આ કર્યું વગેરે વગેરે એવું પણ કરતા નથી. સત્કર્મોનું અભિમાન પણ નથી અને જે ચોર વગેરે જે કંઈ પણ કરતા હોય એના કર્મના સંસ્કારો છે. જેમ કે ચોરમાં ચોરી કરવાની, ઓલું તાળું ખોલવાની જે કળા છે ને, એ કળા રૂપે પરમાત્મા છે. હવે એ કળા ચોર પોતાના સંસ્કારો પ્રમાણે એનો દુરુપયોગ કરી રહ્યો છે. એટલે ચોરમાંય પરમાત્મા છે, રાવણમાંય પરમાત્મા છે. હા, રાવણની જે શક્તિ છે ને એ પરમાત્માની જ છે, પણ રાવણ એનો દુરુપયોગ કરે છે. એટલે સાધન રૂપે આપણામાં જે કંઈ પણ કળા આવડત વગેરે હોય ને એ પરમાત્માની જ વિભૂતિ છે અને માટે આપણે પરમાત્માને સમર્પણ કરવાનું છે. આપણામાં જે કંઈ પણ એસીમાં એક વિભૂતિ છે ઠંડકની, એણે વીજળીને સમર્પિત કરવાની છે. પંખામાં, લાઇટમાં જુદી જુદી વિભૂતિ છે, એ એણે વીજળીને જેના થકી એ પ્રગટ થાય છે એ એને પાછું સમર્પણ કરવાનું છે. એટલે શું, હું આ કરું છું એવું અભિમાન જે છે ને એ સંકેલવાનું છે. એટલે સમર્પણ કોઈ ભૌતિક ક્રિયા નથી. સમર્પણ એટલે એના ઉપરથી ન મમ, આપણું જે મમત્વનું અભિમાન છે એ આપણે સંકેલી લેવાનું છે. અહીંયા આવી રીતે ઉદાહરણ આપીને ભગવાને સમજાયું આકાશ અને વાયુનું, કે બધા ભૂતોમાં પરમાત્મા, બધા ભૂતો આકાશમાં સ્થિત છે, છતાં આકાશ નિર્લેપ અને અસંગ છે. એવી રીતે બધા ભૂતો પરમાત્મામાં જ સ્થિત છે, છતાં આવી રીતે પરમાત્મા દુર્જન વગેરે જે છે એનાથી આવી રીતે ખરડાતા નથી. તો એવી રીતે પરમાત્માએ સમજાયું. હવે આગળના જે બધા શ્લોકો છે એ આ સમગ્ર જગતને જન્માવનાર છે એવું કહે છે પરમાત્મા, અને બહુ સુંદર બધા રહસ્યો આગળ પ્રગટ કરે છે. પછી ભક્તિ પ્રધાન નિરૂપણ શરૂ થાય છે, એ આપણે આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ